ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરની અંદર આપણે સવર્ગ સંયોજનો નામના ચેપ્ટરમાં સવર્ગ સંયોજનોનું અણુસૂત્ર અને એના વિશેની અમુક માહિતી મેળવી હતી. કોને લિગેન્ડ કહેવાય, કોને મધ્યસ્થ પરમાણુ કહેવાય, આ દરેક વસ્તુ વિશે ડિટેલમાં આપણે જોયું. આજનો લેક્ચર તમારા માટે મોસ્ટ આઈએમપી છે, કારણ કે આજના લેક્ચરમાંથી તમારા એક્ઝામમાં ઓછામાં ઓછું 1 માર્કનું તો પૂછાશે જ. એટલે આ લેક્ચર ખૂબ જ ધ્યાનથી જોજો અને સમજજો હું શું કહેવા માગું છું. બરાબર? આજના લેક્ચરમાં આપણે સવર્ગ સંયોજનોનું નામકરણ કરવાનું છે. ખાસ યાદ રાખજો, આપણે સવર્ગ સંયોજનોનું નામકરણ કરવાનું છે. બરાબર? જો ચાલો, સવર્ગ રસાયણ વિજ્ઞાનમાં નામકરણ અગત્યનું છે, કારણ કે જ્યારે સમઘટકો સાથે અભ્યાસ કરતા હોઈએ ત્યારે ખાસ કરીને પદ્ધતિસર નામ અને તેમના સૂત્રોનું વર્ણન કરવા માટે બિન વિવાદાસ્પદ પદ્ધતિની જરૂર હોય છે. હવે એક જ વસ્તુ વાપરીને અલગ અલગ ઘણા બધા સવર્ગ સંયોજનો બનાવી શકાય છે. એ આ વર્નરે સાબિત કરી દીધું હતું. આપણે વર્નરની સિદ્ધાંતવાળી થિયરીમાં જોયું હતું કે કોબાલ્ટ 3 ક્લોરાઇડનો એને ઉપયોગ કર્યો હતો એમોનિયા સાથે, અને એને એમાંથી અલગ અલગ પ્રકારના ઘણા બધા સંયોજન બનાવ્યા હતા. એટલા માટે આપણે જેમ કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં એક નામકરણ પદ્ધતિ આપેલી છે, એની જેમ IUPACએ સવર્ગ સંયોજનોની એક નામકરણ પદ્ધતિ આપેલી છે. એટલા માટે સવર્ગ સંયોજનોની નામકરણ પદ્ધતિ આપણે વ્યવસ્થિત શીખવી પડે. ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે સવર્ગ સંયોજનોનું નામકરણ તમારા બોર્ડ એક્ઝામમાં 1 માર્કનો પ્રશ્ન તો પૂછાશે જ. બરાબર? ચાલો, સવર્ગ સ્પીસીઝ માટે સ્વીકારાયેલા નામો અને સૂત્રો ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ અપ્લાઇડ કેમેસ્ટ્રી IUPACની ભલામણ પર આધારિત છે. ચાલો જોઈએ. સૌથી પહેલાં આપણને સૂત્ર બનાવતા શીખવાડેલું છે કે ભાઈ સવર્ગ સંયોજનોનું સૂત્ર લખવું કેવી રીતે. ખાસ ધ્યાનથી સાંભળજો. સવર્ગ સંયોજનોનું સૂત્ર, અણુસૂત્ર લખવું કેવી રીતે, સૌથી પહેલાં આપણે એ શીખશું, પછી નામકરણ શીખશું. બરાબર? ચાલો, એક કેન્દ્રીય સવર્ગ સ્પીસીઝના સૂત્રો કેવી રીતે લખવા. બરાબર? ચાલો, સંયોજનનું સૂત્ર ટૂંકાક્ષરી સાધન છે જે સંયોજનોના સંઘટો વિશેની પાયાની માહિતી સંક્ષિપ્ત અને સાનુકૂળ રીતે રજૂ કરવા ઉપયોગી છે. હવે કોઈ પણ પ્રક્રિયક અથવા તો સંયોજનનું આપણે અણુસૂત્ર લખીએ તો એ અણુસૂત્ર ઉપરથી એની અંદર કયા કયા તત્વો છે, કેટલા તત્વો છે, એ બધી માહિતી આપણને મળે, અને એનું ટૂંકું રૂપ એટલે અણુસૂત્ર. અણુસૂત્રની વ્યાખ્યા આપેલી છે. બરાબર? એક કેન્દ્રીય સવર્ગ સ્પીસીઝ એક જ એકાકી મધ્યસ્થ પરમાણુ ધરાવે છે. આ વસ્તુ પહેલાં તો ખાસ યાદ રાખજો. એક કેન્દ્રીય મતલબ કે જેની પાસે એક જ મધ્યસ્થ પરમાણુ હોય. બરાબર? જેમ કે KMnO4, તો એની પાસે એક જ મધ્યસ્થ પરમાણુ છે Mn. બરાબર? ચાલો, સૌથી પહેલો નિયમ, મધ્યસ્થ પરમાણુ પ્રથમ લખાય છે. પહેલો નિયમ શું છે કે ભાઈ મધ્યસ્થ પરમાણુને સૌથી પહેલા લખવું. બરાબર? લિગેન્ડ કેવી રીતે લખવાના? તો લિગેન્ડને મૂળાક્ષરના ક્રમમાં લખવામાં આવે છે. એટલે ABCD વાઇઝ જે પહેલાં આવતું હોય એને પહેલાં લખવાનું. બરાબર? યાદીમાં લિગેન્ડનું સ્થાન તેના વીજભાર પર આધાર રાખતું નથી. વીજભાર શું છે, વીજભાર છે કે નહીં, એની સાથે સૂત્ર લખવાને કોઈ નિસ્બત જ નથી. સૂત્ર માત્ર કેના આધારે લખવાનું? તો માત્ર ને માત્ર મૂળાક્ષરના ક્રમના આધારે લખવાનું. બરાબર? બહુદંતીય લિગેન્ડને પણ મૂળાક્ષર પ્રમાણે જ લખવામાં આવે છે. તમારી પાસે દ્વિદંતીય લિગેન્ડ હોય, ત્રિદંતીય લિગેન્ડ હોય, તોય નિયમ તો એક જ, ABCD વાઇઝ જે પહેલાં આવે એને પહેલાં લખવાનું. બરાબર? ટૂંકમાં દર્શાવેલ લિગેન્ડની બાબતમાં ટૂંકમાં કરેલા શબ્દનો પ્રથમ અક્ષરનો ઉપયોગ મૂળાક્ષરના ક્રમમાં સ્થાન દર્શાવવા માટે કરવામાં આવે છે. તમે ઇથેન 1,2 ડાયમાઇન છે એને EN તરીકે લખો છો. ઇથેન 1,2 ડાયમાઇનને EN તરીકે લખો છો, તો
ABCD વાઇઝ ઈ પહેલાં આવતો હોય તો ઈ પહેલાં લખવાનો, પછી આવતો હોય તો પછી લખવાનો. નિયમ એનો એ. બરાબર? ચાલો. સંપૂર્ણ સવર્ગ સ્પીસીઝના સૂત્ર માટે વીજભાર હોય કે નહીં તો પણ ચોરસ કાઉન્સ લખવો ફરજિયાત છે. તમે કોઈ પણ જગ્યાએ સવર્ગ સંયોજન બનાવો, ચોરસ કાઉન્સ લખવો ફરજિયાત છે. જ્યારે લિગેન્ડ બહુપરમાણવીય હોય ત્યારે તેનું સૂત્ર નાના કાઉન્સની અંદર બતાવવાનું. જેમ કે એમોનિયા NH3, તો NH3 ને કાઉન્સમાં રાખવાનું. લિગેન્ડના સંક્ષિપ્ત નામોને પણ કાઉન્સમાં રાખવાના. જેમ કે ઇથેન 1,2 ડાયમાઇન છે ને EN તરીકે લખીએ છીએ તો EN ને પણ કાઉન્સમાં જ રાખવાનો. આ નિયમ ખાસ યાદ રાખજો. બરાબર? એક નોંધ આપેલી છે જુઓ. 2014ના IUPACના નવા નિયમોના ડ્રાફ્ટની ભલામણ મુજબ લિગેન્ડને વીજભારને ધ્યાનમાં લીધા સિવાય મૂળાક્ષરો પ્રમાણે અલગ કરવામાં આવશે. એ જ નિયમો, એના આધારે જ એ નવા નિયમો છે. બરાબર? સવર્ગ પ્રભાવ ક્ષેત્રમાં લિગેન્ડ અને ધાતુ વચ્ચે કોઈ સ્પેસ રાખવાની નથી. સવર્ગ પ્રભાવ ક્ષેત્ર એટલે ચોરસ કાઉન્સની અંદર જેટલી વસ્તુ લખો એમાં વચ્ચે કોઈ જગ્યાએ સ્પેસ મૂકવાની નથી, સળંગ જ રાખવાની. બરાબર? જ્યારે વીજભાર ધરાવતા સવર્ગ સ્પીસીઝનું સૂત્ર લખો ત્યારે પ્રતિ આયનના વીજભાર સિવાય લખાય છે. પ્રતિ આયનનો વીજભાર નહીં લખવાનો. વીજભારને ચોરસ કાઉન્સની બહાર સંજ્ઞાની સાથે જમણી બાજુ મૂર્ધક એટલે કે ઉપરની બાજુ લખવાનું. અહીંયા એનું ઉદાહરણ આપ્યું છે. આ આપણો સવર્ગ પ્રભાવ ક્ષેત્ર છે અને વીજભાર જમણી બાજુ ઉપર લખવાનું. એ તો દરેક વ્યક્તિને ખબર હોય. બરાબર? ધન આયનના વીજભાર ઋણાયન વીજભાર વડે સંતુલિત કરાય અને ઋણાયનના વીજભાર ધનાયન વડે સંતુલિત કરવાના. એ બધાને ખબર હોય. અણુસૂત્ર લખવું એ કોઈ અઘરી વસ્તુ નથી, એકદમ સરળ વસ્તુ છે અને દરેક વ્યક્તિ એ જાણે છે અણુસૂત્ર કેમ લખવાનું. 2-3 વસ્તુ છે. એક છે ABCD ખાસ ફોલો કરવાની, આલ્ફાબેટિકલ ઓર્ડર, મૂળાક્ષરના ક્રમમાં જ એને ગોઠવવું. બરાબર? વીજભારના આધારે નહીં. હવે એકા કેન્દ્રીય સવર્ગ સંયોજનોના નામ કેવી રીતે બનાવવા, નામ કેવી રીતે લખવા એના નિયમો. જેમ તમને IUPAC નામકરણ કાર્બનિક સંયોજનોમાં નામકરણના નિયમો હતા, એવી જ રીતે અહીંયા હવે એક કેન્દ્રીય સવર્ગ સંયોજનોના નામકરણના નિયમો છે. બરાબર? ચાલો. સવર્ગ સંયોજનોના નામ નીચેના યોગશીલ નામકરણના સિદ્ધાંતોને અનુસરીને કરવામાં આવે છે. આમ સમૂહ જે મધ્યસ્થ પરમાણુની આસપાસ હોય છે તેમને નામથી ઓળખવા તેમને પૂર્વક તરીકે મધ્યસ્થ પરમાણુ સાથે યોગ્ય ગુણકના નામથી દર્શાવવા. આના કંઈ કામ નથી, આપણે ડાયરેક્ટ નિયમોમાં આવી જાવ એટલે તમને વધારે ડિટેલમાં ખબર પડે. ટોટલ આપણી પાસે 7 નિયમો છે. બરાબર? ચાલો. સૌથી પહેલો નિયમ, ધનભાર અને ઋણભાર ધરાવતા બંને સવર્ગ સ્પીસીઝમાં ધનાયનને પ્રથમ નામ આપવામાં આવે છે. આ પહેલો નિયમ. તમે કોઈ પણ સવર્ગ સંયોજન લેશો એમાં ધનાયન હશે ને ઋણાયન હશે, બંને હશે. બરાબર? આપણે હંમેશા ધનાયનને પ્રથમ લખવાના. ચાલો. બીજો નિયમ છે, લિગેન્ડને મધ્યસ્થ પરમાણુ અથવા આયનના નામ પહેલા તેમના મૂળાક્ષરના ક્રમ પ્રમાણે નામાંકિત કરવામાં આવે છે. સૌથી પહેલા તો ABCD વાઇઝ લખવાના. ABCD વાઇઝ જે પહેલા આવતું હોય એને પહેલા લખવાનું અને મધ્યસ્થ પરમાણુ પહેલા લિગેન્ડ કહેવાના. બરાબર? મધ્યસ્થ પરમાણુ પહેલા લિગેન્ડ કહેવા પડશે. ચાલો આગળ વધીએ. ઋણાયન લિગેન્ડના નામને અંતે O પ્રત્યય લગાડાય છે. તટસ્થ અને ધનાયન લિગેન્ડ માટે એના એ જ નામ રહેશે. બરાબર? ઋણાયન હોય તો એના નામના અંતે O પ્રત્યય લગાડવાનું. ધનાયન કે તટસ્થ હોય તો એનું જે નામ હોય એ જ લખવાનું. અપવાદે કહી દીધા છે. જેમ કે H2O માટે આપણે એકવા શબ્દ વાપરવાનો થશે. અપવાદ ખાસ યાદ રાખજો. NH3 માટે અમાઇન શબ્દ વાપરવાનો થશે. કાર્બન મોનોક્સાઇડ માટે કાર્બોનિલ શબ્દ વાપરવો પડશે. NO માટે નાઇટ્રોસિલ શબ્દ વાપરવાનો થશે.
પૂર્વક મોનો ડાઈ ટ્રાય વ્યક્તિગત લિગેન્ડની સંખ્યા પર આધાર રાખે છે. હવે એક જ લિગેન્ડ હોય તો મોનો શબ્દ આવે, 2 લિગેન્ડ હોય તો ડાઈ શબ્દ આવે, 3 હોય તો ટ્રાય શબ્દ આવે, એવી રીતે. જ્યારે લિગેન્ડના નામ સાંખ્યિક પૂર્વક ધરાવે છે ત્યારે 20, 30 ટેટ્રાકીસ પર્યાય વાપરવામાં આવે છે. એનું ઉદાહરણ આપ્યું છે જુઓ. જેમ કે અહીંયા તમને આપેલું છે NiCl2 PPH3 ટ્વાઇસ. હવે આ કાર્બનિક સંયોજન છે જુઓ, PPH3 ટ્વાઇસ. તો જ્યારે તમારી પાસે કાર્બનિક સંયોજનો આવે ત્યારે તમારે 2 માટે 20 શબ્દ વાપરવાનો, 3 માટે 30 શબ્દ વાપરવાનો, 4 માટે ટેટ્રાકીસ શબ્દ વાપરવાનો. જેમ કે અહીંયા 2 છે. હવે ABCD વાઇઝ ફિનાઇલ પછી આવે, ક્લોરો પહેલાં આવે. એટલા માટે આનું નામ આપેલું છે 2 ક્લોરીન હોવાથી ડાઈક્લોરો, પછી ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન 2 આપેલા છે, કાર્બનિક સંયોજન છે. ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન કાર્બનિક સંયોજન છે એટલે એના માટે 20 શબ્દ વપરાશે 2 હોવાથી. એટલે ડાઈક્લોરો 20 કાઉન્સની અંદર ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન. હવે આની ઉપર કોઈ વીજભાર નથી, બરાબર. નિકલ છે તો નિકલ અને એનો વીજભાર લખવાનો થશે ક્લોરીન -2 તો નિકલ +2, એટલે રોમનમાં એનો વીજભાર લખવાનો. હમણાં આપણે અઢળક પ્રેક્ટિસ કરશું નામકરણની, તમને કોઈ જ તકલીફ નહીં પડે, ચિંતા ના કરતા, બરાબર. ધાતુ ધનાયન, ઋણાયન અથવા તટસ્થ સવર્ગ સ્પીસીસમાં ધાતુનો ઓક્સિડેશનાંક રોમનમાં ખાસ લખવો, જેમ કે ઉપર લખેલો હતો, બરાબર. જો સંકીર્ણ આયન ધનાયન હોય તો ધાતુ તત્વ તેના નામ તરીકે જ રાખવામાં આવશે. જેમ કે કોબાલ્ટ છે, આખા સ્પીસીસને ધનાયન છે તો કોબાલ્ટને કોબાલ્ટ તરીકે જ ઓળખવાનું, પ્લેટિનમને પ્લેટિનમ તરીકે જ ઓળખવાનું, એવી રીતે, બરાબર. પણ જો સંકીર્ણ ઋણાયન હોય તો ધાતુના નામના અંતે એટ શબ્દ લખવો. જેમ કે કોબાલ્ટ અહીંયા ઋણાયન છે, જુઓ ઉપર -2 વીજભાર છે તો કોબાલ્ટનું થઈ જશે કોબાલ્ટેટ, બરાબર. ઘણા બધા જગ્યાએ લેટિન નામ પણ વપરાય છે, જેમ કે Fe માટે ફેરેટ નામ વપરાશે, બરાબર. સિલ્વર માટે આર્જેન્ટિનેટ નામ વપરાશે, ગોલ્ડ માટે ઓરેટ નામ વપરાશે. એની આપણે વાત કરીએ ડિટેલમાં હમણાં. ત્યાર પછી 7મો મુદ્દો, તટસ્થ સંકીર્ણ ધાતુને ધનાયનના સંકીર્ણ તરીકે જ નામાંકિત કરવામાં આવશે, બરાબર. હવે જો એમણે નામકરણ સમજાવવા માટે આપણને અમુક ઉદાહરણો આપેલા છે. એ પહેલાં આપણે લિગેન્ડનું લિસ્ટ આખું સ્ટડી કરી લઈએ, જેથી તમને કોઈ તકલીફ ના પડે. કેટલા પ્રકારના કેવા લિગેન્ડ આવે. સૌથી પહેલાં તો આ દરેક લિગેન્ડ તમારે લખી લેવાના છે, કેમ કે તમારી ટેક્સ્ટ બુકમાં લિગેન્ડનું આવું કોઈ લિસ્ટ આપેલું નથી. ફરીથી કહું છું, તમારી ટેક્સ્ટ બુકમાં લિગેન્ડનું આવું કોઈ લિસ્ટ આપેલું નથી. એટલે આ દરેક લિગેન્ડ તમારે લખી લેવાના છે અને યાદ રાખવાના છે. ચાલો, સૌથી પહેલાં એકદંતીય તટસ્થ લિગેન્ડ આપેલા છે. દરેકના નામ બોલતો જાઉં છું, સાથે સાથે લખતા જાજો, બરાબર. સૌથી પહેલાં પાણી છે, એનું નામ થશે એક્વા, H2O એટલે એક્વા, NH3 એટલે અમાઇન, કાર્બન મોનોક્સાઇડ, CO એટલે કાર્બોનિલ, NO એટલે નાઇટ્રોસિલ, પછી CH3NH2 મિથાઇલમાઇન, C5H5N પિરિડીન. એના માટે આપણે સંજ્ઞા વાપરવાની થશે અને એ સંજ્ઞા છે PY. સંજ્ઞા ખાસ યાદ રાખવી. પિરિડીનની સંજ્ઞા થશે PY, ખાસ યાદ રાખજો. C5H5N પિરિડીનની સંજ્ઞા થશે PY. આ તટસ્થ લિગેન્ડ છે, એકદંતીય લિગેન્ડ છે, મતલબ કે એક જ ઇલેક્ટ્રોન યુગ્મ વાપરે છે. હવે એકદંતીય ઋણ આયન લિગેન્ડ, તો એમાં આવશે OH હાઇડ્રોક્સો, F ફ્લોરો, Cl ક્લોરો, Br બ્રોમો, I આયોડો, Cn સાઇનો અથવા નાઇટ્રોસિલ શું નાઇટ્રાઇલો, NH2 એમિનો, NH3 નાઇટ્રેટ, NO2 નાઇટ્રાઇટ, એસિટેટ, ઓક્સાઇડ, સલ્ફાઇડ,
એમાઇડ, સોરી નાઇટ્રાઇડ. હવે એક દંતીય ધન આયન નાઇટ્રોસિલ, નાઇટ્રો, બરાબર. હવે દ્વિદંતીયની વાત કરીએ તો ઇથેન 1,2 ડાયમાઇન, સંજ્ઞા ખાસ યાદ રાખજો EN, અને પ્રોપેન 1,3 ડાયમાઇન, એની સંજ્ઞા ખાસ યાદ રાખજો PN. દ્વિદંતીય તટસ્થ લિગેન્ડ છે. હવે દ્વિદંતીય ઋણ લિગેન્ડ કાર્બોનેટ, સલ્ફેટ અને ઓક્ઝેલેટ, બરાબર, એની સંજ્ઞા ખાસ યાદ રાખજો OX. ત્યાર પછી ત્રિદંતીય લિગેન્ડ પ્રોપેન 1,2,3 ટ્રાયમાઇન, PTN, ખાલી PN આવે તો એ ડાયમાઇન છે, PTN આવે તો ત્રિદંતીય લિગેન્ડ. ત્રિદંતીય ઋણમાં આવશે ફોસ્ફેટ અને આર્સિનેટ, અને ષટદંતીયમાં EDTA આયન, જેના ઉપર -4 વીજભાર છે, બરાબર. સૌથી પહેલાં તો આ લિગેન્ડનું કોષ્ટક આખું તમારે યાદ રાખવાનું છે, કોઈ પણ પ્રકારની ભૂલ કરવાની નથી, બરાબર. ચાલો ફરીથી કોષ્ટક હું તમને આપું છું. કોષ્ટક આખું તમારે યાદ રાખવાનું છે, બરાબર. આ બધા લિગેન્ડ તમને આવડતા હશે તો તમને તકલીફ નહીં પડે, નહીતર તમને તકલીફ પડશે. ચાલો હવે હું થોડુંક આને મોટું કરી લઉં જેથી કરીને તમને કોઈ તકલીફ ના પડે, બરાબર. ચાલો હવે આપણે એમને નામકરણ સમજાવ્યું છે એને સમજીએ. ચાલો આપણી પાસે છે CrNH3 H2O3 Cl3, બરાબર. હાલો કોઈ વાંધો નહીં. CrNH3 H2O3 Cl3, આનું નામ થાય ABCD વાઇઝ અમાઇન પહેલાં આવે અને 3 છે એટલે ટ્રાય અમાઇન, પછી એકવા એ પહેલાં આવશે ને E પછી આવશે, બરાબર. અહીંયા AM છે ને અહીંયા AQ છે એટલે AQ ABCD વાઇઝ પછી આવે એટલે એકવા, ટ્રાય એકવા પછી લખવાનું થાય. હવે જુઓ આપણું ધન આયન છે, સંકીર્ણ જે છે એ ધન આયન છે, એના ઉપર +3 વીજભાર આવશે. આ બંને કોઈ વીજભાર ધરાવતા નથી. એમોનિયા પણ 0 વીજભાર, H2O પણ 0 વીજભાર, તો ક્રોમિયમ સીધું +3 થઈ જશે એટલે ક્રોમિયમ 3, અને છેલ્લે ક્લોરાઇડ કેટલા છે એ લખવાની જરૂર નથી એટલે ખાલી ક્લોરાઇડ. ક્લોરાઇડ પ્રતિ આયન છે. ફરીથી સમજાવું, ABCD વાઇઝ અમાઇન પહેલાં આવે એ 3 છે એટલે ટ્રાય અમાઇન, પછી 3 પાણી છે એટલે ટ્રાય એકવા, ધનાયન હોવાથી ક્રોમિયમ લાગશે, ક્રોમેટ નહીં લાગે, ધનાયન હોવાથી ક્રોમિયમ. હવે એમોનિયા અને H2 નો વીજભાર 0 છે એટલે અહીંયા કાઉન્સની બહાર +3 આવશે, કારણ કે એને સંતોષવા 3 ક્લોરીન મૂકેલા છે એટલે રોમનમાં ક્રોમિયમની બાજુમાં 3 અને 3 ક્લોરીન છે, 3 લખવાની જરૂર નથી. પ્રતિ આયનમાં ખાલી આયન જ લખવાનો હોય એટલે ક્લોરાઇડ. હવે સમજાવ્યું છે, જો મેં કીધું એ જ સમજાવેલું છે. સંકીર્ણ આયન ચોરસ કાઉન્સમાં છે જે ધન આયન મૂળાક્ષરના ક્રમ પ્રમાણે નામાંકિત કરવામાં એકવા લિગેન્ડ પહેલાં એમાઇન લિગેન્ડને નામાંકિત કરવામાં આવશે, કારણ કે અમાઇન ABCD વાઇઝ પહેલાં આવે છે. સંયોજનમાં 3 ક્લોરાઇડ આયન છે તેથી સંકીર્ણનો વીજભાર 3 થશે. આપણા સંકીર્ણનો ટોટલ વીજભાર +3 થશે, કારણ કે ટોટલ આખા સંયોજનનું 0 થવું જોઈએ, બરાબર. ચાલો ત્યાર પછી સંકીર્ણ આયન પર વીજભાર તથા લિગેન્ડ પરના વીજભાર પરથી આપણે ધાતુનો ઓક્સિડેશનાંક ગણી શકીએ છીએ. આપણે ગણ્યો આ બંનેનું 0-0 છે તો ક્રોમિયમનું જ +3 થશે. આ ઉદાહરણમાં બધા જ લિગેન્ડ તટસ્થ હોવાથી ક્રોમિયમનો ઓક્સિડેશનાંક +3 જ થશે, બરાબર. ચાલો આ સહેલું હતું. હવે બીજું અહીંયા આપ્યું છે, જુઓ તમને અહીંયા આખું અણુસૂત્ર લખીને દીધું, ટૂંકમાં નથી દીધું EN, બરાબર. હવે મેં તમને કીધું હતું કે જ્યારે પણ કાર્બનિક સંયોજન આવે ત્યારે 2 હોય તો 20 વાપરવાનું, 3 હોય તો 30 વાપરવાનું, 4 હોય તો ટેટ્રાકીસ વાપરવાનું, બરાબર. અને આ તટસ્થ છે, આપણે હમણાં જ કોષ્ટકમાં જોયું હતું, જોવો જોઈ. અહીંયા આપ્યું છે ઇથેન 1,2 ડાયમાઇન છે તટસ્થ, બરાબર. જો આઈ રહ્યું ઇથેન 1,2 ડાયમાઇન છે તટસ્થ એટલે એનો કોઈ વીજભાર નહીં આવે. ચાલો ટોટલ 3 છે
કાર્બનિક છે એટલે આવશે ટ્રીસ. કાઉન્સની અંદર ઇથેન 1,2 ડાયમાઇન અને આ ધનાયન છે કારણ કે જો પાછળ ઋણાયન આપેલો છે. હવે SO4 ટોટલ તમને +3 આપેલા છે એટલે -6 વીજભાર થાય અને આ 2 લીધા છે. જો અહીંયા 2 લીધા છે એટલે એનો +1 નો +3 થશે એટલે અહીંયા કોબાલ્ટ +3 અને છેલ્લે સલ્ફેટ. જો આ 2 હોય, સંકીર્ણ 2 હોય, 3 હોય, 4 હોય, એની સંખ્યા દર્શાવવાની જરૂર નથી. બરાબર, એટલે આનું નામ થશે ટ્રીસ ઇથેન 1,2 ડાયમાઇન કોબાલ્ટ +3 સલ્ફેટ. આ અણુમાં સલ્ફેટ પ્રતિઆયન છે. તે 2 સંકીર્ણ ધનાયન સાથે 3 સલ્ફેટ સંબંધ પામે છે. તેથી સંકીર્ણ ધનાયન પર વીજભાર +3 થશે. વળી ઇથેન 1,2 ડાયમાઇન તટસ્થ અણુ છે તેથી કોબાલ્ટનો ઓક્સિડેશનાંક +3 થશે. એ જ મેં તમને કીધું. યાદ રાખો કે આયનીય સંયોજનોમાં ધનાયન કે ઋણાયનની સંખ્યાને દર્શાવવાના હોતા નથી. મેં તમને પહેલા જ કીધું. બરાબર, ચાલો હવે અહીંયા જુઓ, તમારી પાસે ધનાયન સંકીર્ણ પણ છે અને ઋણાયન સંકીર્ણ પણ છે. આ મોસ્ટ આઈએમપી છે. 3 નંબરનું નામકરણ તમારા એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખજો. બરાબર, ચાલો AgNH3 ટ્વાઇસ અને AgCN ટ્વાઇસ. સૌથી પહેલા ધનાયનને જ લખવાનો. ધનાયનમાં Ag એટલે સિલ્વર જ રહેશે. 2 એમોનિયા છે એટલે ડાયઅમાઇન સિલ્વર +1. કેમ +1? કારણ કે સામે આ સંકીર્ણ -1 છે. બરાબર, આ સંકીર્ણનો વીજભાર -1 છે, આ સંકીર્ણનો વીજભાર +1 છે. કારણ કે Ag +1 હોય હંમેશા. જુઓ બેયમાં સિલ્વર +1 જ છે. બરાબર, હવે ઋણાયનનું કરીએ. સાયનાઇડ છે એટલે એનું થશે સાયનાઇડો. એટલે 2 હોવાથી ડાયસાયનાઇડો O લાગે. એ લોકોએ જ કીધું હતું O લાગશે. બરાબર, એટલે આપણે O લગાડેલો છે. ડાયસાયનાઇડો. અને ઋણાયન હોવાથી મેં કીધું હતું લેટિન શબ્દ વપરાશે સિલ્વર માટે. આર્જેન્ટેટ વાપરેલું છે. જો લેટિન નામ, સિલ્વરનું લેટિન નામ છે આર્જેન્ટિનિયમ. એટલે એનું આર્જેન્ટેટ કરી નાખ્યું છે અને એનો વીજભાર +1. બરાબર, આપણે મધ્યસ્થ ધાતુનો વીજભાર +1 થશે. પાછળના સંકીર્ણનો વીજભાર -1, એમાં રહેલી ધાતુનો ઓક્સિડેશનાંક +1. બરાબર, હવે તમને કોયડો 9.2 આપેલો છે. એની અંદર ઘણા બધા સવર્ગ સંયોજનોના અણુસૂત્ર આપેલા છે, નામ આપેલા છે. નામ ઉપરથી અણુસૂત્ર બનાવવાનું છે. જોવો જોઈએ. ચાલો, ટેટ્રા અમાઇન એટલે કે 4 એમોનિયા હોવા જોઈએ. ચાલો, 4 એમોનિયા છે, ABCD વાઇઝ જ લખવાના. પછી એક્વા એટલે કે 1 H2O છે અને 1 ક્લોરાઇડો છે એટલે અંદર 1 Cl આવશે ચોરસ કાઉન્સમાં. કોબાલ્ટ +3. ચાલો, કોબાલ્ટ +3 છે ને અંદર 1 ક્લોરીન છે એટલે આખા સંકીર્ણ -2 થશે, આ +2 થશે. સમજાણું? આ ક્લોરીન -1, કોબાલ્ટ +3, તો આખા સંકીર્ણનો વીજભાર થયો +2. એટલે પાછળ પ્રતિ આયન 2 ક્લોરીન મૂકવા પડશે, ક્લોરાઇડ છે. બરાબર, ચાલો ત્યાર પછી પોટેશિયમ ટેટ્રા હાઇડ્રોક્સાઇડો ઝિંકેટ 2. ચાલો, પોટેશિયમ છે એ આપણો પ્રતિ આયન છે કે, એટલે જુઓ કે મૂકેલો છે. કેટલા કે આવશે એ આપણે પછી વાત કરીએ. 2, 3, 4, 5 એ પછી. બરાબર, ચાલો ઝિંકેટ એટલે ચોરસ કાઉન્સમાં ઝિંક આવશે. પહેલા તો ચોરસ કાઉન્સમાં ઝિંક. ટેટ્રા હાઇડ્રોક્સાઇડો એટલે 4 OH છે એટલે 4 OH આવી ગયા. હાલો, ઝિંકનો વીજભાર +2 છે, OH 4 હોવાથી -4, +2 અને -4 ટોટલ સંકીર્ણનો વીજભાર થશે -2. બરાબર, એટલે મારે પોટેશિયમ 2 લેવા પડશે એટલે અણુસૂત્ર થશે K2ZnOH4. ચાલો, ત્યાર પછી પોટેશિયમ ટેટ્રા ઓક્ઝેલેટો એલ્યુમિનેટ. ચાલો, સૌથી પહેલાં પોટેશિયમ એટલે કે કેટલા પોટેશિયમ આવશે એ છેલ્લે નક્કી થાય. ચાલો, એલ્યુમિનેટ એટલે ચોરસ કાઉન્સમાં એલ્યુમિનિયમ. ટ્રાય ઓક્ઝેલેટો 3 ઓક્ઝેલેટ આયન છે એટલે C2O4 3. હવે C2O4 માં -2 વીજભાર હોય એવા ટોટલ 3 છે એટલે -6 વીજભાર થાય. એલ્યુમિનિયમ +3 છે, -6 અને +3 એટલે સંકીર્ણનો વીજભાર થશે -3. એટલે પોટેશિયમ મારે 3 લેવા પડશે એટલે અહીંયા 3 પોટેશિયમ લીધા છે એ લોકોએ. બરાબર,
ચાલો ત્યાર પછી છે ડાયક્લોરોબીસ ઇથેન 1,2 ડાયઅમાઇન કોબાલ્ટ 3. ચાલો સૌથી પહેલા કોબાલ્ટ છે એટલે ચોરસ કાઉન્સમાં CO બરાબર, પછી ડાયક્લોરો એટલે 2 Cl અને બીસ એટલે 2 En મૂકેલા છે. કોબાલ્ટ +3 છે અને ડાયક્લોરો હતા +3 અને -2, તો સંકીર્ણનો વીજભાર +1 બાકી બચે, એ ખાસ ભૂલવાનું નથી બરાબર. પછી છે ટેટ્રાકાર્બોનિલ નિકલ 0 એટલે કે ચોરસ કાઉન્સમાં સૌથી પહેલા નિકલ આવશે, કાર્બોનિલ એટલે કાર્બન મોનોક્સાઇડ 4 છે એટલે કાર્બન મોનોક્સાઇડ ટોટલ 4 બરાબર. સમજાઈ ગયું બધાને? ચાલો હવે IUPAC નામ લખવાના છે. હાલો અહીંયા પ્લેટિનમ, પહેલા અણુસૂત્ર વ્યવસ્થિત સમજી લ્યો. પ્લેટિનમ છે, 2 અમાઇન છે, 1 ક્લોરીન છે બરાબર, અને 1 નાઇટ્રાઇટો છે નાઇટ્રોજનથી જોડાયેલો બરાબર. બરાબર ચાલો હવે સૌથી પહેલાં તો આ ધનાયન લિગેન્ડ છે કે ઋણાયન એ વસ્તુ આપણે જોવું પડશે બરાબર. એના ઉપર અહીંયા કોઈ જ વીજભાર આપેલો નથી એટલે એ ના તો ધનાયન લિગેન્ડ છે ના તો ઋણાયન લિગેન્ડ છે, ના તો ધનાયન સંકીર્ણ છે ના તો ઋણાયન સંકીર્ણ છે. એટલા માટે આની પાછળ એટ નહીં લાગે બરાબર. ચાલો હવે ABCD વાઇઝ એમોનિયા પહેલાં આવે અને 2 છે એટલે ડાયઅમાઇન, પછી ક્લોરીન છે 1 એટલે ક્લોરાઇડો બરાબર, પછી નાઇટ્રો છે, નાઇટ્રોને નાઇટ્રાઇટો કહેવાય અને નાઇટ્રોજનથી જોડાયેલું છે, નહીતર ONO લખેલું હોત એટલે નાઇટ્રાઇટો N બરાબર. તટસ્થ સંકીર્ણ હોવાથી પ્લેટિનમ. હવે વીજભાર ગણીએ ચાલો. ટોટલ 0 છે બરાબર, ટોટલ 0. ક્લોરીન -1 અને NO2 -1, ક્લોરીન -1 અને NO2 -1, -2 બરાબરની બીજી બાજુ જાય +2 એટલે પ્લેટિનમ થશે +2 બરાબર. ચાલો હવે બીજું પોટેશિયમ પ્રત્યાયન તરીકે છે એટલે પોટેશિયમ ખાલી લખવાનું થશે એકલું પોટેશિયમ બરાબર. સંકીર્ણ આપણો ઋણાયન છે એટલે ક્રોમેટ લખવાનું થશે. હવે 3 પોટેશિયમ હોવાથી સંકીર્ણનો વીજભાર -3 થશે બરાબર. ઓક્ઝેલેટ છે અને 3 છે એટલે ટ્રાય ઓક્ઝેલેટો. ક્રોમેટ, હવે ક્રોમેટનો વીજભાર ગણો. સંકીર્ણ -3, ક્રોમેટનું ટોટલ -6 બરાબર. -6 બરાબરની બીજી બાજુ જાય તો +6 અને અહીંયા -3 હતા એટલે +3 બચે, તો ક્રોમેટનો વીજભાર થશે +3 બરાબર. ચાલો ત્યાર પછી ધનાયન તરીકે છે એટલે કોબાલ્ટ જ લાગશે ખાલી. ચાલો સૌથી પહેલાં લિગેન્ડ લખવાના ડાયક્લોરાઇડો. ચાલો ડાયક્લોરાઇડો, પછી En કાર્બનિક છે, ઇથેન 1,2 ડાયમાઇન અને 2 છે એટલે 20 કાઉન્સમાં ઇથેન 1,2 ડાયમાઇન. કોબાલ્ટ, હવે ક્લોરીન -2 હોય અને 1 માઇનસ ક્લોરીન છે તો સંકીર્ણ +1 થશે બરાબર. -2 બરાબરની બીજી બાજુ જાય +2 અને +1 +3 એટલે કોબાલ્ટ +3 છે અહીંયા, અને પ્રતિ આયન ક્લોરાઇડ છે એટલે ક્લોરાઇડ બરાબર. ત્યાર પછી કોબાલ્ટ 5 એમોનિયા છે ને 1 કાર્બોનેટ છે અને 1 ક્લોરીન છે બરાબર. એટલે ધનાયન સંકીર્ણ હોવાથી 5 એમોનિયા હોવાથી પેન્ટા અમાઇન. ચાલો પેન્ટા અમાઇન અને કાર્બોનેટનું કાર્બોનેટો બરાબર. કોબાલ્ટ એમાઇનનું તટસ્થ છે, કોબાલ્ટ -2 હોય, કાઉન્ટ્સની બહાર +1 છે, -2 બરાબરની બીજી બાજુ જાય તો +2 ને +1 +3 એટલે કોબાલ્ટ 3 પ્રતિ આયન ક્લોરાઇડ એટલે ક્લોરાઇડ. ચાલો હવે અહીંયા ફરી પાછો સંકીર્ણ ઋણાયન તરીકે છે, ધનાયન તરીકે મર્ક્યુરી છે એટલે મર્ક્યુરી +1 લખેલું છે કારણ કે મર્ક્યુરી પણ 2 અવસ્થા દર્શાવે છે +1 +2 એટલે મર્ક્યુરીનું અવસ્થા લખવી ખાસ જરૂરી બરાબર. ચાલો ઋણાયન હોવાથી કોબાલ્ટનું કોબાલ્ટેટ થઈ જશે
અને થાયોસાઇનેટ છે, એટલે થાયોસાઇનેટો અને સલ્ફરથી જોડાયેલું છે, બરાબર 4 છે, એટલે ટેટ્રા થાયોસાઇનેટો એસ સલ્ફરથી જોડાયેલું છે. ઉભયદંતી લિગેન્ડ હોવાથી એસ અને એન લખવું પડે. ઋણાયન લિગેન્ડ હોવાથી કોબાલ્ટેટ, બરાબર Hg+1 છે, સંકીર્ણ -1 થશે. -1 -4 બરાબરની બીજી બાજુ આવે +4, +4 ને -1 એટલે +3, કોબાલ્ટ +3, બરાબર. તો આ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા નામકરણો છે. ત્યારબાદ આપણને લખાણ સંબંધિત પ્રશ્નો આપેલા છે. આવતા લેક્ચરમાં આપણે આ લખાણ સંબંધિત પ્રશ્નોના દરેક નામકરણને સોલ્વ કરીશું, પ્લસ હું તમને પ્રેક્ટિસ માટે બીજા પણ નામકરણ સોલ્વ કરાવીશ. એટલે નેક્સ્ટ લેક્ચર આખો આપણે નામકરણ ઉપર આધારિત રાખીશું, બરાબર. આજના લેક્ચર માટે અહીંયા આપણે રાખીએ છીએ. ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં નામકરણમાં મળીશું. થેન્ક યુ સો મચ.